સુરત શહેર વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ વરાછા વિસ્તારની ટ્રાફિક સમસ્યાના સમાધાન થતા અને રસ્તા પરના દબાણો દૂર થતા પાલિકા અને પોલીસની કામગીરી અંગે પ્રશંસનીય પત્ર લખ્યો છે. ટ્રાફિકની સમસ્યાથી વરાછાને રાહત આપવા બદલ ધારાસભ્યે પત્ર લખ્યો છે. તેમણે તેમના પત્રમાં એ પણ સૂચવ્યું છે કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક સામાન્ય નાગરિકો, ખાસ કરીને જેઓ ઓટલા કે સાર્વજનિક જગ્યા પર બેસીને નાના મોટા ધંધા ચલાવે છે, તેમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. વિધાયક કાનાણીએ આવી ફરજિયાત પરિસ્થિતિમાંથી બચવા માટે સંવેદનશીલતા અને માનવીય દ્રષ્ટિકોણની જરૂર પર ભાર મૂક્યો છે. પત્રમાં એ બાબત પણ ઉઠાવવામાં આવી છે કે પાલિકાના કર્મચારીઓ પરના દબાણને હટાવવા માટે કેટલાક લોકો માનવતાની દલીલ કરતા જોવા મળ્યા હતા. વિધાયકે જણાવ્યું છે કે કાર્યવાહી એટલી સખત અને એટલી નરમ પણ ન હોવી જોઈએ કે જેથી કોઈ પણ નાગરિકને ખોટી રીતે હેરાન કરવામાં આવે. તેમણે આ મુદ્દે સંતુલિત અને ન્યાયી અમલીકરણ જરૂરી ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વરાછા વિસ્તારમાં ટ્રાફિકના વ્યવસ્થિત નિયંત્રણ અને રસ્તાની અવ્યવસ્થા દૂર કરવા માટે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. મેં પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછાનો જે સળગતો પ્રશ્ન હતો, જે ટ્રાફિકની સમસ્યા હતી, ખૂબ ત્રાસદાયક, લોકો ત્રાસી ગયા હતા. બેફામ દબાણો, બ્રિજ નીચે ગેરકાયદેસર લોકોનો વસવાટ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો, લોકોની જે રજૂઆતો હતી, એને ધ્યાનમાં રાખીને મેં પત્ર લીધો હતો. અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ મેયર શ્રી દક્ષિશભાઈ માવાણી અને પોલીસ કમિશનર શ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી. ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લખ્યો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમી ધોરણે રોજે રોજ થતી રહે અને આ પ્રશ્ન જે દૂર થયો છે ફરીવાર ઊભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે. પણ એની સાથે સાથે એક સૂચન પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય, તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવ્યો છે. તો વહીવટી તંત્રે આમાં થોડો વિચાર કરી લેવો પડે, જોવું પડે કે પ્રશ્ન જે આપણે હલ થયો છે પણ એના કારણે બીજા પ્રશ્નો ઊભા ન થાય, કોઈને અન્યાય ન થાય, એ પણ આપણે જોવું પડે. એટલે એ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટી તંત્રને કે ખૂબ કામગીરી સારી છે અને વહીવટી તંત્રને હું અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે કોઈને અન્યાય ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે, બીજા પ્રશ્નો ઊભા ન થાય એની પણ ધ્યાન રાખીને કામગીરી કરવી પડશે.